દો, જી રસ્તે હાલતા હોય ને રસ્તે હાલો અને માતા ખોડિયાર છે ને ખોડિયાર ને પૂજો, બજુ રવા દો. મારે નામ ના બોલવા પડે ખાલી ખોટા, મને રસ નથી કોઈની આબરૂ કાઢવામાં, પણ આવા કાર્યક્રમો કરશો ને એટલે તમારે ને તમારા બાપુજીને બેન સાંભળવાનું. કોને? તમારે ને તમારા બાપુજીને બેન સાંભળવાનું. મેં કીધું તું ને 12 તારીખ પછી. હજી એક હું તમને મિત્રો ટાઈમ આપી દઉં. આજે 27 તારીખ છે, 27 તારીખ ને 20 દિવસ હજી. કેટલા? 20 દિવસ પછી એક મોટો બોમ્બ ફૂટશે ગુજરાતની સૌરાષ્ટ્રની રાજનીતિની અંદર. એને સૌથી મોટો કોણ હશે જવાબદાર ખબર? આ ભવનાથના સાધુ સંતો. સંઘવી સાહેબ ફોટા પડે. સંઘવી સાહેબ ને નો ખબર હોય ને કે આ બધા આવું કરતા હોય. જો ખબર હોય તો એનો પ્રશ્ન છે, પણ આપણો પ્રશ્ન એ છે કે આપણા વિસ્તારમાં આવેલા સાધુ સંતો જો આવું કરતા હોય તો એને બહાર પડાય. બરોબર? એટલે આવતા વિડીયોમાં આજે બહુ ટાઈમ નથી મિત્રો, માફ કરજો. કાલની પરમ દિવસે પાછો મારે પિટિશન દાખલ થઈ જાય હાઈકોર્ટમાં. બે ની જો મારા કાગળ કમ્પ્લીટ છે, હું રસ્તામાં જ છું. પિટિશન દાખલ થઈ જાય ને એટલે આપણે નામ ચિકેન જાય સાઈડમાં બે ના નાના નાના ફોટા મૂકવા. ખબર પડે ને દુનિયાને કે આ હિત છે. આના વરઘોડા નો નીકળે કઈ નહીં. બની ભાઈ એનો વરઘોડો ફેસબુક ની અંદર કાઢશે. તમને ઉપાધિ ના કરતા કઈ, બધાને બોલવાનું છે. વિચાર કરો તમારા કરતા તો જાવ કોક દી ખડબદળ માયો. આ તમારા જેમ છે ને અમારે એક માયા કાકા, એકવાર એનું ખાઈ જાવ ભરેલું રીંગણું એટલે બધું એ નકલી સાધુનું સાધુપણી નીકળી જાય. ભલામણા યાર, આવા કાર્યક્રમો કરાય. રાઈતે તમે જાવ તો ભારતીય આશ્રમ નો દરવાજો નો ખોલે. બોલો, હા કઈ વાંધો નહીં. દરવાજો શું માયા કાકા એના હાથ પેઢીના દ્વાર ખોલી દેશું આપણે, ઉપાધિ ના કરો. એટલે મળીએ મિત્રો 2 દિવસ પછી આપણે સનસનીખેજ સફેદ લુગડાની અંદર કયો આવડા રંગરેલિયા મનાવતા હતા. બોલો, સફેદ લુગડાની અંદર એ તમને તમારે જોવું છે ને ઈ. અને આપણે પિટિશન દાખલ થઈ જાય ને એટલે આપણે ગુજરાતીમાં લોકોને સમજાવશું ને બતાવશું પ્રૂફ પુરાવા કે આવી રીતનું આમાં આને કર્યું છે. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ એક નોટિસ હું જાહેર કરું છું, કારણ કે એની પ્રોપર્ટીનો મેં ટોટલ માર્યો ને તો 1000+ કરોડ રૂપિયા થાય છે. કેટલો? મારી ઘરે પોલીસ વાળાએ આમ વીખી ચૂથી નાખ્યું તું. હું ઈકે બન્યા તારી પાસે 20 કરોડ રૂપિયા આવ્યા, આ જોવા દે, કબાટ જોવા દે, પેલું ભાલાનું ઢેકડું ને આ તે બધું વીખી નાખ્યું તું. એક કાવડિયો નતો મળ્યો. બરાબર? હું પૈસા લેતો મળે ને, એક કાવડિયો નતો મળ્યો. તો આ તો સાધુડો કઈ નતો કરતો, આરટીઆઈ કરતો તો 10 ફેલ હતો. તો આની પાસેથી 1000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? આની પાસેથી 300 વીઘાની જમીન ક્યાંથી આવી? આની પાસેથી હોનાના કરોડ ક્યાંથી આવ્યા? આની પાસેથી એના કાકાના દીકરા પાસે 80 તોલા હોનું ક્યાંથી આવ્યું? આને એની છોકરીને પૈડાવી એમાં 100 તોલા હોનું ક્યાંથી દીધું? આ કયા સેવકે આને દીધા પૈસા? અને એ સેવક પાસે પૈસા ક્યાંથી આવ્યા? આની પાછળ ક્યાં મંત્રીનો હાથ છે? આની પાછળ ક્યાં ગૃહ વિભાગનો હાથ છે? આની પાછળ ક્યાં એમએલએ એની ભેગા ચુંદરી ઓટાળોમાં ભેગા હતા? આ બધું ખોલીને તમારી સામે લઈ આવું ને એ અમારું કામ છે. બીજું અમારે કાંઈ લેવા દેવા નથી ભગત. बाकी लाला पुरानी एनर्जी फिर वापस आने वाली है. हाँ तो હોસ્પિટલ ની અંદર જઈનો આરે કેટલો વહીવટ કર્યો ને એ બધા ફરફરિયા છે મારી પાસે. બરીએ બતાવું. જ્યાં ઓલો તમારા આદિત્ય કેપિટલ નો ઓલો કરાવ્યું ને આવડો શું કેવાય વીમો. હા હા એ આખો મારી પાસે પડ્યો છે. તમ તારો જો એમાં હું તમને કરંટ બતાવું તો 20% થી લઈને 25% થી માંડીને બધું કમ્પ્લીટ કરાવેલું છે તમે. હો હા એટલે ઉપાધિ ના કરતા તમ તારે. હો હા ગુરુજી ની તારીખ ભરવાની છે અને ગુરુજી ભેગાજી ચેલાવે ગુરુજીને પૈસા દીધા છે ને ચેલાવની તારીખ ભરવાની છે. ઉપાધિ ના કરતા કાંઈ પ્રમાણે. એટલે 2 દિવસ પછી મળીએ. જય ગિરનારી. અને મહાદેવને મારી પ્રાર્થના કે કીર્તિને ડબલ સુખી કરે, કારણ કે કીર્તિને પદેવીને આહુડે માતા આવી ને એટલે બન્યું આવ્યું. મારા હું લેવા દેવા. હે અઠવાડિયું થયું કુંડળી આવી ગઈ આખી. તમે મને હેરાન કરવામાં તમને મજા આવે ને, તમને કીર્તિને હેરાન કરવામાં મજા આવે ને. કીર્તિ ગમે એવી રહી, તમારા જેવી તો નથી જ. હું રાવણ ગમે એવો હતો પણ કોઈ દી મુંબઈ ની અંદર ટીવી નાખીને આમ સીસીટીવી નાખીને કોઈ દી ભવનાથ ની અંદર બે રાવણે નથી જોયું. ગમે એવો રાવણ હતો. એ જ રીતના કીર્તિ ભલે મોઢેથી કડવી રહીને આ રહીને તે રહીને ઓલી રહીને આ રહીને, પણ તમારા જેવી નથી. તમે તો હાવ ગયા ગુજરા હોય એનાથી. એટલે તમારું બોલવામાં મને હે ને બ્રહ્માદેવે ના નથી પાડતા. એમ કે છે બન્યા કર તમ તારે હું ભેગો જ છું તારી.
સમજી ગયા? એટલે કઈ વાંધો નહીં, મળીએ મિત્રો 2 દિવસ પછી. પિટિશન દાખલ થઈ જાય ને પછી તૈયાર રહેજો, અને ઉડે તો જ. જય ગિરનારી, જય સરદાર, જય પાટીદાર.